કહાનીની શરૂઆત જેલમાં કેદ ફ્રેન્ક પેરી નામના એક માણસથી થાય છે, જે તે સમયે કોઈ ગંભીર વિચારમાં ડૂબેલો હતો અને તેના ચહેરા પરથી એ સ્પષ્ટ દેખાતું હતું કે તે કંઈક એવું કરવા જઈ રહ્યો છે જે તેણે આજ સુધી ક્યારેય નહોતું કર્યું. અને થોડીવાર બાદ ફ્રેન્ક પોતાના રૂમમાંથી બહાર નીકળીને જેલના સૌથી ખૂંખાર કેદી રીજના રૂમમાં પહોંચી ગયો. બીજી તરફ જેલના લોન્ડ્રી રૂમમાં 4 કેદીઓ જેલમાંથી ભાગવાની કોશિશમાં લાગેલા હતા. તેમણે તરત જ નાળીનું ઢાંકણું હટાવીને જમીનમાં એક છિદ્ર કર્યું, જેથી એક કરીને તેઓ નીચે ઉતરી ગયા. પરંતુ બ્રી ઘણીવાર સુધી ત્યાં જ રોકાઈને પોતાના ખાસ મિત્ર ફ્રેન્કની રાહ જોઈ રહ્યો હતો. રિયલમાં તેમનો બધાનો પ્લાન ફ્રેન્ક સાથે ભાગવાનો હતો, પરંતુ એની ઘડીએ ફ્રેન્કની જગ્યાએ લેસી ત્યાં પહોંચી ગયો. પોતાના મિત્રની થોડીવાર રાહ જોયા બાદ બ્રોડ પણ આખરે તે ખાડામાં કૂદીને પડ્યો, પરંતુ તે અજાણતા પોતાની ટોપી ત્યાં જ ભૂલી ગયો હતો. થોડીવાર બાદ ફ્રેન્ક પણ આખરે ત્યાં પહોંચી ગયો, જે ઘણી ઘાયલ હાલતમાં હતો, અને તેણે તરત જ બ્રોડની ટોપી ઉઠાવીને તે ખાડામાં છલાંગ લગાવી દીધી. અસલમાં થોડા મહિના પહેલા ફ્રેન્ક બાકીના કેદીઓની જેમ જેલમાં એક સામાન્ય જીવન જીવી રહ્યો હતો, જ્યાં તેનું કામ જેલના લોન્ડ્રી રૂમમાં કપડાં ધોવાનું હતું. ફ્રેન્કે આ જીવનને ઘણી હદે અપનાવી લીધું હતું, કારણ કે તે જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને તેને બહાર નીકળવાની કોઈ આશા પણ નહોતી. એટલે આ જેલને પોતાની દુનિયા માનવા સિવાય તેની પાસે બીજો કોઈ રસ્તો હતો? તે પોતાનો મોટા ભાગનો સમય એકલો જ વિતાવતો હતો. સાથે જ ફ્રેન્ક જેલના સૌથી ખૂંખાર કેદી રીજાથી પણ અંતર રાખતો હતો. જેલમાં આટલો લાંબો સમય વિતાવ્યા બાદ હવે ફ્રેન્કના કેટલાક મિત્રો પણ બની ગયા હતા. અને એક દિવસ જ્યારે ફ્રેન્ક પોતાનું કામ પૂરું કરીને રૂમમાં પાછો આવ્યો, તો તેણે જોયું કે તેનો સાથી પોતાનો સામાન પેક કરતો હતો. અસલમાં તેની સજા પૂરી થઈ ગઈ હતી અને તે પોતાના ઘરે પાછો જવા માટે તૈયાર હતો. બીજી તરફ બાકીના બધા કેદીઓ જેલમાં આવતા નવા બેન્ચને જોવા માટે ઊભા હતા, જેમને એન્ટીબેક્ટેરિયલ પાવડર લગાવીને લાવવામાં આવી રહ્યા હતા. સાથે જ તે કેદીઓએ અંડરવેર સિવાય કંઈ જ પહેર્યું નહોતું, અને આ જોઈને સૌથી વધુ ખુશ રીજાનો ભાઈ ટોની હતો, કારણ કે તે જેલમાં એટલા લાંબા સમયથી હતો કે માણસ હોવા છતાં માણસ સાથે પ્રેમ કરવામાં તેને કોઈ તકલીફ નહોતી, અને તેને કેદીઓને છેડવામાં ખૂબ મજા પણ આવતી હતી. અને હવે તેની નજર લેસી નામના એક નવા છોકરા પર ટકી ગઈ હતી. થોડીવાર બાદ તે બધા કેદીઓને પોતપોતાના રૂમમાં મોકલી દેવામાં આવ્યા, અને હવે લેસી ફ્રેન્કનો નવો સાથી બની ગયો હતો. અને ફ્રેન્કને તેમાં કોઈ ખાસ રસ નહોતો, કારણ કે જ્યારે લેસીએ તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો ફ્રેન્કે તેને અવગણી દીધો. તે જ સાંજે ફ્રેન્કને એક પત્ર મળ્યો. અસલમાં ફ્રેન્ક છેલ્લા 14 વર્ષથી પોતાના પરિવારને એ આશામાં પત્ર લખી રહ્યો હતો કે કદાચ કોઈ દિવસ તેની દીકરી તેના પત્રનો જવાબ જરૂર આપશે, પરંતુ છેલ્લા 14 વર્ષમાં તેને એક પણ જવાબ નહોતો મળ્યો. અને જે પત્ર આજે આવ્યો હતો તે પણ તેની પત્ની તરફથી હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે અસલમાં ડ્રગ ઓવરડોઝના કારણે તેની દીકરી હોસ્પિટલમાં દાખલ હતી અને કદાચ ક્યારેક તેનું મૃત્યુ થઈ શકે છે. આ સમાચાર સાંભળતા જ ફ્રેન્કની આખી દુનિયા જાણે ઊંધી વળી ગઈ, કારણ કે જે વ્યક્તિને તે સૌથી વધુ પ્રેમ કરતો હતો તે હવે મૃત્યુની ડેલી પર ઊભી હતી. આ વાત ફ્રેન્કને અંદરથી ખાતી હતી, અને એટલે જ તે થોડીવાર બાદ જેલના ચર્ચમાં પહોંચી ગયો, જ્યાં તેની હાલત જોઈને એક ગાર્ડે તેના માટે આટલી રાતે પણ દરવાજો ખોલી નાખ્યો. ત્યારબાદ ફ્રેન્ક કન્ફેસ બોક્સમાં ગયો, જ્યાં તેણે તે પત્ર બહાર કાઢ્યો અને જોરથી રડવા લાગ્યો. અને હવે તે કોઈ પણ હાલતમાં પોતાની દીકરીને છેલ્લીવાર મળવા માંગતો હતો. બીજા દિવસે સવારે લોન્ડ્રીમાં કામ કરતી વખતે અચાનક ફ્રેન્કની નજર વોશિંગ મશીનની પાછળ લાગેલી લોખંડની જાર પર પડી, જેની બરાબર ઉપર કેટલાક લોખંડના પાઇપો પણ હતા, જે જેલની બહાર લઈ જતા હતા. પરંતુ આ વસ્તુએ ફ્રેન્કના મગજમાં એક ખૂબ મોટા પ્લાનનો પાયો નાખ્યો. થોડીવાર બાદ ફ્રેન્કની મુલાકાત પોતાના સૌથી નજીકના મિત્ર બ્રોડ સાથે થઈ, જે દરમિયાન તેણે બ્રીને પૂછ્યું કે શું મશીનમાં લાગેલા એર વેન્ટર્સ જેલના સીવર સિસ્ટમ સાથે જોડાયેલા છે. અને પોતાના મિત્રના મોઢેથી આવી વાત સાંભળીને બ્રી પહેલા તો ખૂબ આશ્ચર્યમાં પડ્યો, પરંતુ ત્યારે જ ફ્રેન્કે તેની પત્નીનો પત્ર બતાવ્યો, જેને વાંચ્યા બાદ ફ્રેન્ક કોઈ પણ હાલતમાં આ જેલમાંથી બહાર નીકળવા માંગતો હતો, એ પણ જલ્દીથી જલ્દી, અને તેના માટે તેને મદદની જરૂર હતી. અસલમાં બ્રોડને સુરંગ ખોદવાનો ઘણો અનુભવ હતો, કારણ કે તેણે આ પહેલા પણ જેલની નીચે એક સુરંગ ખોદી હતી. અને થોડીવાર સુધી વિચાર્યા બાદ તે ફ્રેન્કનો સાથ આપવા માટે તૈયાર થઈ ગયો, કારણ કે તે પોતે પણ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. થોડા દિવસ બાદ ફ્રેન્ક લેની નામના એક ખતરનાક બોક્સરને મળ્યો, જે એમ તો તે સમયે પેરોલ પર બહાર હોવો જોઈએ, પરંતુ ફ્રેન્કના પાછલા સેલમેટે તેની મુખબરી કરી હતી, જેના કારણે તેનું પેરોલ રદ થયું હતું. અને હવે તે બદલો લેવા માટે ખૂબ ઉતાવળો હતો, જે વસ્તુનો ફાયદો ફ્રેન્ક ઉઠાવવાનો હતો. ત્યારબાદ તેણે લેનીને પોતાના પ્લાન વિશે જણાવ્યું. ફ્રેન્ક તેની પાસે એટલે આવ્યો કારણ કે લેની કોઈ પણ ઓજારનો ઉપયોગ કરવામાં માહિર હતો, જે વસ્તુનો તેમને ખૂબ ફાયદો થઈ શકે. લેની શરૂઆતમાં ખચકાયો, પરંતુ થોડીવાર વિચાર્યા બાદ તે પણ તેના માટે
માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ ફ્રેન્કે પોતાના બાકીના 2 સાથીઓ સાથે મીટિંગ કરી, જ્યાં તેઓ કંઈક રમવાનું નાટક કરતી વખતે પોતાનો પ્લાન ચર્ચી રહ્યા હતા અને તેમની પાસે ભાગવાનો એક જ રસ્તો હતો, જે લોન્ડ્રી રૂમમાંથી પસાર થતો હતો. પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તેમને 3 સુરક્ષિત દરવાજા પાર કરવાના હતા. પરંતુ ફ્રેન્ક પાસે એક બીજો પણ રસ્તો હતો. અસલમાં જ્યારે ફ્રેન્ક કન્ફેક્સ બોક્સમાં ગયો હતો તો તેની નજર તે રૂમની દિવાલો પર પડી, જે ખૂબ જ હળવી હતી. અને હવે ફ્રેન્કના મતે તેઓ કન્ફેસ બોક્સને તોડીને લોન્ડ્રી રૂમમાં ઘૂસી શકે, જ્યાંથી તેઓ એર વેન્ટર્સને તોડીને સીધા જેલના સીવર સિસ્ટમ સુધી પહોંચી જશે. પરંતુ તેના માટે સૌથી પહેલા એર વેન્ટર્સ પર લાગેલી લોખંડની પ્લેટને કાપવી જરૂરી હતી. તે જ રાતે જેલની લાઇટો બંધ થતાં જ પોતાના કામે લાગી ગયો અને તેણે પોતાના રૂમમાં લોખંડના પાઇપોને કાપીને તેમને એક સ્ક્રૂથી જોડી દીધા, જેનો ઉપયોગ તે લોખંડની પ્લેટને કાપવામાં કરવાનો હતો. બીજી તરફ ફ્રેન્કે જેલના સૌથી મોટા કેદી ટૂટનને મળવા માટે ગયો અને ફ્રેન્કે લેની તરફથી ટૂટનને એક બોક્સિંગ મેચ માટે પડકાર ફેંક્યો. આ બાજુ ફ્રેન્ક અને તેના સાથીઓનો પ્લાન ઝડપી રીતે આગળ વધી રહ્યો હતો અને હવે તેઓ પોતાનો રસ્તો સારી રીતે જાણતા હતા, જે એરવેન્ટથી જઈને ડ્રેનેજ સિસ્ટમમાં જતો હતો. જ્યાંથી આગળ વધતા તેઓ એક નદી પર પહોંચવાના હતા, જેને પાર કર્યા બાદ એક રેલવે સ્ટેશન આવવાનું હતું, જ્યાંથી તેમની આઝાદીની શરૂઆત થઈ શકે. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે તે રેલવે ટ્રેક્સમાં 650 વોલ્ટનો કરંટ હતો અને જો સમયસર તેને પાર ન કરી શકાય તો તેઓ બધા મરી જશે. પોતાનો આખો પ્લાન ચર્ચ્યા બાદ તેમણે 3 દિવસ બાદ આ જેલમાંથી નીકળવાનો નિર્ણય કર્યો. પરંતુ તેઓ એ નહોતા જાણતા કે ટોની ઉપર રહીને તેમને જોઈ રહ્યો હતો અને તેના ત્રણેયના હાવભાવથી તે સમજી ગયો કે તેઓ કંઈક તો મોટું કરવાના છે. તે જ રાત્રે બધા કેદીઓ ટૂટન અને લેનીની મેચ જોવા માટે કેન્ટીનમાં ભેગા થયા. અસલમાં ટૂટન ખૂબ જ તાકતવર હતો અને તેણે લેનીને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું. પરંતુ સારો મોકો મળતા જ લેનીએ તેના ચહેરા પર એક જોરદાર મુક્કો માર્યો, જેના કારણે ટૂટનના મોઢામાંથી એક હીરાનો દાંત બહાર પડી ગયો અને લેનીએ ગાર્ડ્સ ત્યાં આવે તે પહેલા જ તે દાંત ઉપાડીને પોતાની પાસે રાખી લીધો. ત્યારબાદ તેણે તે હીરાના દાંતને પોતાની પાઇપ સાથે જોડી દીધો, જે તેણે એક રાત પહેલા બનાવી હતી. બીજા દિવસે ટોનીએ બાથરૂમમાં ફ્રેન્કને તેમના પ્લાન વિશે કેટલાક સવાલ પૂછ્યા અને જ્યારે તેને કોઈ જવાબ ન મળ્યા તો તેણે ફ્રેન્કને પોતાના રૂમનો દરવાજો ખુલ્લો રાખવા કહ્યું અને સાથે જ બીજા દિવસે તેના રૂમમાં આવવાનું વચન પણ આપ્યું. જ્યારે ફ્રેન્કે આ વાત પોતાના સાથીઓને કહી તો તે બધાનો આત્મવિશ્વાસ થોડો ડગમગી ગયો, કારણ કે તેઓ બધા જાણતા હતા કે તેઓ ઈચ્છા હોવા છતાં ટોનીને કંઈ કહી શકે નહીં, કારણ કે તે રીજાનો ભાઈ હતો. પરંતુ તેઓ એ પણ જાણતા હતા કે જો તેમણે કંઈ ન કર્યું તો તેમનો પ્લાન પાક્કો બરબાદ થઈ જશે અને એટલે જ ફ્રેન્કે તે બધા પાસેથી એક નવા માણસને ટીમમાં લાવવાની પરવાનગી માંગી, જે આ સમયે તેમની મદદ કરી શકે, જેમનું નામ હતું વીવ બટિસ્ટા. બટિસ્ટા અસલમાં એક એવો વ્યક્તિ હતો જેનું કામ હતું કેદીઓને બહુ ઓછી માત્રામાં ડ્રગ્સ પહોંચાડવાનું અને અસલમાં તે આ કામ સરકાર સાથે મળીને જ કરતો હતો, જેથી ધીમે ધીમે ડ્રગ્સની માત્રા ઘટાડીને કેદીઓને લત છોડાવી શકાય. બીજા દિવસે ફ્રેન્કે બટિસ્ટા સામે એક ઓફર મૂકી, જે મુજબ જો બટિસ્ટા તેમની મદદ કરીને ટોનીને કોઈ પણ રીતે શાંત કરાવશે તો તેના બદલામાં ફ્રેન્ક તેને પોતાની સાથે જેલની બહાર લઈ જશે. બટિસ્ટાએ તેમની વાત સાંભળતા જ તેના માટે હા પાડી દીધી અને સાથે જ તેણે એક એવો પ્લાન બનાવ્યો જે ટોનીને હંમેશા માટે શાંત કરી દેવાનો હતો અને તેના માટે તેણે ખાસ ડ્રગ તૈયાર કર્યું, જેમાં તેણે ઝહેર મેળવ્યું હતું અને તેણે ચૂપચાપ તે ડ્રગ્સને લેબમાંથી બહાર લાવીને ફ્રેન્કને આપી દીધું. સાંજે ફ્રેન્ક થોડો ગભરાયેલો ટોનીના આવવાની રાહ જોતો હતો અને તેણે બટિસ્ટાએ બનાવેલું તે ડ્રગ પણ પોતાની પાસે જ રાખ્યું હતું, જેથી જ્યારે પણ ટોની તેને મળવા આવે તો તે ડ્રગ આપીને તેને ચૂપ કરી દે. પરંતુ દુર્ભાગ્યે ટોની રૂમમાં એકલો નહોતો આવ્યો, તેની સાથે એક બીજો સાથી પણ હતો. ટોનીએ તરત જ તે ડ્રગ્સનું પેકેટ પોતાના સાથીને પકડાવી દીધું અને ટોનીની તો પહેલેથી જ લેસી પર ખરાબ નજર હતી અને તેણે આ મોકાનો ફાયદો ઉઠાવીને લેસીને છેડવાનું શરૂ કર્યું. પરંતુ લેસી બાકીના કેદીઓની જેમ ચૂપ રહેનારમાંથી નહોતો અને તેણે ટોનીની આ હરકતના જવાબમાં તેને મારવાનું શરૂ કર્યું. જેવું ટોનીના સાથીએ આ જોયું તો તે તરત જ ડરના મારે ત્યાંથી ભાગી ગયો, પરંતુ આ ઉતાવળમાં પણ તે ડ્રગ્સનું પેકેટ લઈ જવાનું ન ભૂલ્યો. બીજી તરફ ટોની એટલો માર ખાઈ ગયો હતો કે તે ચાલી પણ નહોતો શકતો, જેના કારણે તે સેલમાંથી બહાર આવતા જ સીડીઓ પરથી નીચે પડી ગયો, જેનાથી તેમનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. પોતાના ભાઈના આવા અચાનક મૃત્યુ વિશે સાંભળતા જ રીજાએ ફ્રેન્કને પોતાના સેલમાં મળવા માટે બોલાવ્યો. બીજી તરફ તે ઘટના બાદ લેસીને સોલિટરી કન્ફાઇનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યો હતો. બધા જાણતા હતા કે ટોની પોતાની જ હરકતોના કારણે મરાયો હતો, પરંતુ કોઈ પણ આ વાતને સૌની સામે બોલવા માટે તૈયાર નહોતું અને હવે બસ એક જ ચકસૂત સાક્ષી બન્યો હતો, જે હતો ફ્રેન્ક. કારણ કે ટોનીના સાથીનું પણ ત્યાં સુધીમાં ઝેરવાળા ડ્રગ્સ લેવાના કારણે મૃત્યુ થઈ ગયું હતું અને એટલે જ રીજ ફ્રેન્કના મોઢેથી આખું સત્ય જાણવા માંગતો હતો કે આખરે તેના ભાઈની હત્યા થઈ તો કેવી રીતે થઈ. તેના માટે તેણે ફ્રેન્કને તે જ રાત્રે પોતાના સેલમાં બોલાવ્યો, પરંતુ દુર્ભાગ્યે ફ્રેન્ક અને તેના સાથીઓએ પણ તે જ રાત્રે જેલમાંથી બહાર ભાગવાનો પ્લાન બનાવ્યો હતો, જેની શરૂઆત પહેલેથી જ થઈ ચૂકી હતી અને ત્યાં સુધીમાં જેલના અલગ
અલગ અલગ રૂમમાં બંધ તેના સાથીઓ પોતાના કામે લાગી ગયા હતા. આ બાજુ ફ્રેન્કને જણાવવામાં આવ્યું કે તેની પત્ની તેને મળવા માટે આવી છે, જેણે તેને કહ્યું કે તેમની દીકરીનું તે જ દિવસે સવારે હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું હતું. આ સમાચાર સાંભળીને તો ફ્રેન્ક સંપૂર્ણ રીતે તૂટી ગયો અને હવે તેની પાસે જેલમાંથી ભાગવાનું કોઈ કારણ પણ નહોતું, કારણ કે તે બધું તો ફક્ત પોતાની દીકરીને મળવા માટે જ કરી રહ્યો હતો. થોડું વિચાર્યા બાદ ફ્રેન્કે મોડું થયું હોવા છતાં પણ લોન્ડ્રી રૂમમાં બનેલા તે ખાડામાં કૂદી પડ્યો. હવે આપણે ત્યાં પહોંચી ગયા જ્યાંથી કહાનીની શરૂઆત થઈ હતી. જે રાત્રે આ બધા કેદીઓ ભાગતા હતા અને એર વેન્ટર્સ પાસે પહોંચતા જ લેનીએ પોતાની બનાવેલી પાઇપ કાઢી અને તે લોખંડની પ્લેટને કાપવાનું શરૂ કર્યું. પ્લેટ હટતા જ તેમની સામે ડ્રેનેજ સિસ્ટમ હાજર હતું અને હવે તેમને આ જ પાઇપોમાં લપસતા તે નદી સુધી પહોંચવાનું હતું, જે જેલની પાસેથી પસાર થતી હતી. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ આખરે તેઓ બધા સીવરના અંત સુધી પહોંચી જ ગયા હતા. અહીં પહોંચીને તેમને ખબર પડી કે સીવર સિસ્ટમને એક દિવાલથી બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે તેમની પાસે આગળ વધવાનો કોઈ જ રસ્તો નહોતો અને તેમનો આખો પ્લાન એકદમ બરબાદ થઈ ગયો હતો. લેનીને લેસી પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને તેણે ગુસ્સામાં લેસીને દિવાલ પર ધક્કો મારીને એક જોરદાર મુક્કો માર્યો, પરંતુ લેસી કોઈક રીતે બચી ગયો, જેના કારણે તે મુક્કો સીધો દિવાલ પર લાગ્યો અને દિવાલનો થોડો ભાગ નીચે પણ પડી ગયો. અને આ જોઈને તેમને ખ્યાલ આવ્યો કે દિવાલ થોડા સમય પહેલા જ બનાવવામાં આવી હતી અને તેમણે તરત જ તેને તોડવાનું શરૂ કર્યું. થોડી મિનિટોની સતત મહેનત બાદ તેમણે તે દિવાલમાં એક મોટું છિદ્ર કરી દીધું, જેથી એક માણસ સરળતાથી નીકળી શકે. રૂડીને આ વસ્તુનો સૌથી વધુ અનુભવ હતો, એટલે તેણે પોતે છિદ્રની અંદર જઈને આગળનો રસ્તો તૈયાર કરવાનો નિર્ણય કર્યો અને તેણે અંદર જતા ઝડપથી ખોદકામ શરૂ કર્યું. પરંતુ દુર્ભાગ્યે થોડી જ મિનિટો બાદ અચાનક તેની ઉપર ઘણી માટી પડી ગઈ અને તે તેની નીચે જ દબાઈ ગયો. ફ્રેન્કે તરત જ પોતાના મિત્રને બહાર કાઢવા માટે હાથથી ખોદકામ શરૂ કર્યું અને ઘણીવાર સતત મહેનત કર્યા બાદ તેને આખરે બ્રોડનો હાથ મળી જ ગયો. બ્રી સંપૂર્ણ રીતે હોશમાં નહોતો, પરંતુ તેમ છતાં તે જીવતો હતો. હવે તેઓ એક એક કરીને બ્રોડને પોતાના ખભા પર ઉઠાવીને આગળ વધી રહ્યા હતા અને થોડીવાર ચાલતા ચાલતા તેઓ એક ખાલી રેલવે સ્ટેશન પર પહોંચી ગયા, જેનો મતલબ હતો કે તેઓ સાચા રસ્તે ચાલી રહ્યા છે. આ બાજુ લેસીએ પણ ફ્રેન્કની મદદ કરવાની કોશિશ કરી, કારણ કે તેના પગમાં ઘણું લોહી વહેતું હતું, પરંતુ તેમ છતાં તેણે બધાને સતત આગળ વધતા રહેવાનું કહ્યું. પરંતુ ત્યારે જ તેમને કેટલાક કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાયો, જેનો મતલબ હતો કે હવે પોલીસ તેમને શોધી રહી છે અને હવે વાત જીવન અને મરણની હતી. એટલે તેમને મજબૂરીથી પોતાના ઘાયલ સાથી બ્રોડને પાછળ છોડીને આગળ વધવું પડ્યું. હવે તેમની પાસે એક નાનું તળાવ હતું, જેને પાર કરવું એમ તો મુશ્કેલ નહોતું, પરંતુ લેનીને તરતા નહોતું આવડતું, જેના કારણે તેના માટે આ કામ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. પરંતુ આ મુશ્કેલી હોવા છતાં પણ તેઓ કોઈક રીતે તળાવને પાર કરીને રેલવે ટ્રેક્સ સુધી પહોંચી ગયા અને હવે બધું તેમના પ્લાન મુજબ જ ચાલી રહ્યું હતું. પરંતુ ત્યારે જ બટિસ્ટાનો પગ અચાનક પટરીઓમાં ફસાઈ ગયો અને આ વસ્તુને ખરાબથી ખરાબ બનાવવા માટે ટ્રેન ઝડપથી તેમની તરફ આગળ વધી રહી હતી. લેનીએ પોતાના સાથીનો જીવ બચાવવાની કોશિશ કરી, પરંતુ આ કોશિશના કારણે તે પણ તે ટ્રેનની સામે આવી ગયો. હવે ફક્ત ફ્રેન્ક અને લેસી જ બચ્યા હતા, જેઓ એની ઘડીએ સાઈડ ખસીને ટ્રેનથી બચી ગયા. ત્યારબાદ તેઓ બંને ટ્રેક્સમાંથી નીકળીને રેલવે સ્ટેશન પર પહોંચી ગયા, જ્યાં તે બંનેએ પોતાના કપડાં બદલ્યા બાદ એકબીજાને છેલ્લીવાર અલવિદા કહ્યું. અને હવે ફ્રેન્ક તે સીડીઓ પર હતો જે તેને લંડન શહેરની શેરીઓ સુધી પહોંચાડવાની હતી. તો આખરે ફ્રેન્ક જેલમાંથી ભાગ્યો કેમ? જ્યારે તે સંપૂર્ણ રીતે હારી ગયો હતો ત્યારે તેણે લેસીને પોતાની જગ્યાએ ભાગવા કહ્યું. તેના બાદ તેણે લેસીને પ્લાન મુજબ દરેક વસ્તુ જણાવી અને તેણે જલ્દી ત્યાંથી ભાગી જવા કહ્યું. અહીંથી જ આ કહાનીની શરૂઆત થઈ હતી, જ્યાં ફ્રેન્ક ઝડપથી રીજના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો. જ્યાં પહોંચતા જ તેણે બકવાસ કરવાનું શરૂ કર્યું, જેથી તેના મિત્રોને ભાગવા માટે વધુને વધુ સમય મળી શકે. બાજુ ફ્રેન્કે રીજને એટલો ગુસ્સો અપાવ્યો કે તેણે ગુસ્સામાં ફ્રેન્કને છરી જ મારી દીધી. થોડી જ સેકન્ડો બાદ ગાર્ડ્સ પણ તેની મરમપટ્ટી કરવા માટે ત્યાં પહોંચી ગયા અને પોતાની બગડતી હાલતના કારણે અસલમાં ફ્રેન્ક ફક્ત આ કલ્પના કરી રહ્યો હતો કે અસલમાં તે પણ પોતાના સાથીઓ સાથે જેલમાંથી ભાગી રહ્યો હતો, પરંતુ અસલમાં તો તેણે પોતાના જીવનની બાજી રમીને પોતાના મિત્રો માટે સમય ખરીદ્યો હતો, જેથી તેઓ આઝાદીનો અનુભવ કરી શકે. કહાનીના અંતમાં અસલિયતમાં નહીં, પરંતુ ફ્રેન્ક પોતાના મગજમાં લંડનની શેરીઓ પર પોતાની દીકરીને મળી રહ્યો હતો, જે ખબર નથી કે કેવી રીતે જીવતી હતી. આ સાથે જ કહાની પૂરી થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આગલા વિડીયોમાં.